હેલો મિત્રો, જય માતાજી, રાધે રાધે. ફરિયાદ નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો? બધું મજામાં જ છો? તો આજે આપણે અત્યારે વાગી ગયો છે 1-1:30 જેવું થઈ ગયું છે ને અત્યારે હું જમવા માટે બેસી ગયો છું. સવારે તો નહીં પણ અત્યારે બપોર કહી શકીએ, બપોર હું જમવા માટે બેઠો છું અને અત્યારે જમવામાં ખરેખર આ તમે જો કેરીનો રસ છે, કેરીના આથણા પણ છે અને રોટલી છે. તો ચાલો આપણે ફટાફટ જમી લઈને પછી મળીએ વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો, અત્યારે પડી ગઈ છે સાંજને. અત્યારે હું આવી ગયું છું અગાસી ઉપર. અત્યારે બપોરે જો હું જમીને પછી મારે સુવાનું પ્લાન હતો પણ મેળ નથી આવ્યો સુવાનો. તો અત્યારે તો જો અગાસી ઉપર આવ્યો છું અને અત્યારે તમે હું એક વસ્તુ બતાવું. તમે સામે જોઈ શકો છો, ઝૂમ કરી દો. સામે જેસીબી ચાલુ છે. કહ્યું બપોર રૂંઢાનું આવ્યું છે ને પહેલાં સામે આખામાં અને લાઈન ખોદવાની હતી તે ખોદી છે ને પછી જો તેમાં બીજું બાજુમાં ખેતર છે ત્યાં કામ ચાલુ છે અત્યારે. તો જો આ બઘાટી બોલે છે અત્યારે ને હું જો અહીંયા અગાસી ઉપર આટા ટેલા મારી રહ્યો છું ને અત્યારે સાંજનો પોર વળી ગયો છે ને 7 થઈ ગયા છે ને અત્યારે જો આ રીતનું સરસ મજાનું પવન આવી રહ્યો છે ને અહીંયા સરસ મજાનું અત્યારે વાતાવરણ છે અગાસી ઉપરથી. એમાં ખેતરમાં આપણી ભેંસો બાંધ્યું છે અને બાકી જો અહીંયા આપણી મકાઈ ઊભી છે, અહીંયા જવાર છે, પછી અહીંયા પાછી મકાઈ છે, અહીં જે વાડ છે, આપણી નારળી છે ને આવું બધી ચાલે છે અત્યારે સરસ રીતનું બધી. ને જો આ રીતનું બધી અત્યારે છે વાતાવરણ ને બધી વાદળાને એવું છે. તો સરસ મજાનું લુક આવી રહ્યું છે ને જો હું અત્યારે વિડીયો શૂટ કરી રહ્યો છું તો આવું બધું ચાલે છે. ને બાપુજીના મકાન ઓલરેડી આમ તો બની ગયા છે, થોડાક બાકી છે, ખાલી ચણું આમ લેન્ટર પૂગી ગયા છે મારા હિસાબે. તમે જો અહીંથી દેખાતા હશે એટલેથી. જો આવી રીતનું બધી ચાલે છે અત્યારે, ફૂલ બઘાટી બોલે છે. તો ચાલો અત્યારે ભગવાનને યાદ કરવાનો સમય થઈ ગયો છે, આપણે ભગવાનને યાદ કરી લઈએ પછી મળીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજને, આપણે ભગવાનને આરતી કરી લીધી છે ને અત્યારે જો અહીંયા બાબા આવી ગયો છું ને હજી જો સામે ખેતરમાં જેસીબી ચાલુ છે. હજી ત્યાં ખોદકામ કરવાનું ચાલુ છે. શું કામ છે એ નથી ખબર પણ ખોદકામ ચાલુ છે. તમને જે ઝૂમ કરીને બતાવું. આ તમે જો અત્યારે ફૂલ બઘાટી બોલાવે છે. આજ ક્યારનો 3-4 વાગ્યાનું જેસીબી ચાલુ છે. અત્યારે વાગ્યા છે 8 ને હજી છે ને જેસીબી ચાલુ જ છે. હજી કેટલી ઘડી ચાલુ રહેશે એ કંઈ ખબર છે નહીં આપણે. એટલે ફૂલ બઘાટી બોલે છે. તો ચાલો ફટાફટ આપણે જમવાનું ટાણું થઈ ગયું છે, આપણે જમી લઈએ ને પછી બધી વાત કરીએ આપણે. તો મિત્રો અત્યારે જવાનું મન છે ભત્રીજાના ઘરે બેસવા માટે. તો ચાલો હું અત્યારે ભત્રીજાના ઘરે જાઉં બેસવા માટે ને થોડીક વાર તેની પાસે બેસતા હોઉં પછી આવીને પછી પાછો મળું તો વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો ભત્રીજાના ઘરે બેસીને પાછું આવી ગયું છે અત્યારે ઘરે ને અત્યારે અને આમ કે સુવાનો સમય થઈ ગયો છે. તો ચાલો આપણે સુવાનો સમય થઈ ગયો છે તો તમે સમજી શકો છો અત્યારે સૂઈ જવાનું છે. તો જો ભત્રીજાના ઘરે બેસીને આવતો રહ્યું છે ને ખરેખર મજા આવી હતી. આજે બહુ વાતો કરી છે. તો હવે તો આજનો વ્લોગ છે તેને આપણે પૂરો કરી દઈશું. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક શેર કરતા રહેજો. જય માતાજી.